તો દોસ્તો સૌથી પહેલા તમે આ વાયરલ એક વિડીયો જોવો। इसलिए बयान दिया था ना कि 100% रिजल्ट किया था उन्होंने। ये बैठे थे वहाँ पे, मेरी माँ बैठी थी उस टाइम जब इसने बयान दिया था। आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ। वहां पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतजार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी। और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ, बट माई कंसर्न इज कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट। તો દોસ્તો જોયું તમે તો કાલે એટલે કે 6 જૂન 2024 ના રોજ કે શુક્રવારે કે તમને પણ ખબર હશે કે હવે કે કંગના રનૌતને સીઆઈએસએફ કોન્સ્ટેબલ એમને છે ને કે કંગના રનૌતને એક થપ્પડ માર્યો। ઠીક છે, તમે આગળ જોયું તો એવું શું કારણ છે કે જેથી કે સીઆઈએસએફ ઓફિસરે એટલે કે કોન્સ્ટેબલે કે કંગના રનૌતને કે થપ્પડ માર્યો। ઠીક છે, કે કંગના રનૌતે એવું શું કરેલું જેથી કે સીઆઈએસએફ કે આ પગલું ભર્યું અને કે સીઆઈએસએફ ઓફિસરે કે કંગના રનૌતને કે થપ્પડ માર્યો। ઠીક છે, તો એ બધું છે ને કે કારણ આપણે આગળ જોવાના છે। ઠીક છે, તો વિડીયોમાં છે ને કે બનાવી રહ્યો સ્કીપ કરાવી છે ને કે આવડ્યું ને કે પૂરો જલો તો આવડમાં આપણે ડિટેલમાં આગળ આખી ન્યૂઝ જોવાના છે કે કંગના રનૌતે એવું શું કરેલું જેથી કે સીઆઈએસએફ કોન્સ્ટેબલ એને છે ને કે થપ્પડ મારી દીધો। ઠીક છે, એવું શું કારણ હતું। ઠીક છે, આપણે બધું કારણ છે ને આગળ છે ને એને આખી ન્યૂઝ જોવાના છે। ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો। ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ રહો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે। ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાય ત્યાંથી ને આપણે આખી લેટેસ્ટ ન્યૂઝ જોવી, આખી ડિટેલમાં બધું જોવી કે કંગના રનૌતનું એવું શું કારણ હતું કે જેથી કે સીઆઈએસએફ ઓફિસરે એને છે ને કે થપ્પડ માર્યો। ઠીક છે, કે કંગના રનૌતે એવું શું કરેલું। ઠીક છે, એ બધું છે ને કે આપણે આગળ ડિટેલમાં જોવાના છે। ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં ત્યાં જઈને આપણે આખી લેટેસ્ટ ન્યૂઝ જોવી। ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરવી। તો દોસ્તો કંગના રનૌતને કે શું લેવા થપ્પડ મારેલો છે, શું એવું કારણ છે, એ બધું છે ને હવે આપણે જોવાના છે। ઠીક છે, લેટેસ્ટ ન્યૂઝ એના જોવાના છે આખી એવું શું કારણ હતું। ઠીક છે, તો એ કારણ છે ને કે આપણે હવે આખા લેટેસ્ટ ન્યૂઝ આખી જોવાના છે। ઠીક છે, તો એના માટે છે ને કે સિમ્પલી હું કે તમે જોઈ શકો છો ત્યાં ગૂગલમાં જાઉં છું ત્યાં જઈને આપણે લેટેસ્ટ ન્યૂઝ જોવાના છે। એવી તમે જોઈશો કે કંગના રનૌતને કે શું લેવા થપ્પડ મારેલો છે, શું એવું કારણ છે। ઠીક છે, તમે જોઈ શકો છો, તો તમારે પણ જોવું તો તમે આ રીતે પણ જોઈ શકો છો। ઠીક છે, તમારે કે સિમ્પલી ગૂગલમાં જઈને કે આ સર્ચ કરવાનું રહેશે કે કંગના રનૌત થપ્પડ કરે, ખાલી આટલું સર્ચ કરશો ને એટલે તમારી સામે આખું છે ને એની આખી લેટેસ્ટ ન્યૂઝ આવી જાય। ઠીક છે, તમે જોઈ શકો છો કે તમે જોઈ શકતા હશો કે તમે જોવો તો અહીં તમને છે ને કે 14 કલાક પહેલા એટલે તમે જોવો છો કે 14 કલાક પહેલા ત્યાં છે ને ઘટના બનેલી છે। ઠીક છે, ને તમે અહીંયા તમને એની છે ને લેટેસ્ટ ન્યૂઝ જોવા મળશે। ઠીક છે, તો તમને જે એનડીટીવી ઉપર જે ન્યૂઝ છે એ છે ને કે લેટેસ્ટ ન્યૂઝ છે। ઠીક છે, હવે આપણે એની ઉપર ક્લિક કરીશું, તમારે પણ જોયું તો તમે આ રીતે જોઈ શકો છો। આપણે એની ઉપર ક્લિક કરવાનું છે, આ જે એનડીટીવી કરીને લખેલું છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। ઠીક છે, હવે એની ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકતા હશો કે કંગના રનૌતને શું લેવા થપ્પડ મારેલો છે, શું એવું કારણ છે, બધું છે ને તમને ડિટેલમાં જોવા મળશે। ઠીક છે, તો તમે અત્યારે જોવો તો આને અંગ્રેજીમાં છે। ઠીક છે, એટલે આને આપણે છે ને કે સૌથી પહેલા તો કે ટ્રાન્સલેટ કરી લઈએ। ઠીક છે, એટલે કે આપણે ગુજરાતીમાં કરી લઈએ આને, અને પછી આપણે છે ને કે લાઈન ટુ લાઈન વાંચી અને જોવી આખી કે આખે છે કે કંગના રનૌતે એવું શું કરેલું જેથી કે સીઆઈએસએફ ઓફિસર એને છે ને કે થપ્પડ માર્યો। ઠીક છે, તો સૌથી પહેલા લખેલું છે તમે જોશો તો કંગના રનૌતને કે ચંદીગઢ એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓ કથિત રીતે થપ્પડ મારી હતી। ઠીક છે, તમે જોઈ શકો છો કે ચંદીગઢમાં એરપોર્ટમાં કે જે કર્મચારી છે એને છે ને થપ્પડ માર્યો છે। ઠીક છે, પછી તમે નીચે જોશો તો વાંચવાની કોશિશ કરશો તમે તો લખેલું છે હિમાચલ પ્રદેશની મંડીથી કે લોકસભાની ચૂંટણી જીતનાર કે બીજેપી સાંસદ કંગના રનૌતને દિલ્હી જવા માટે ફ્લાઇટમાં બેસી રહી હતી ત્યારે આ ઘટના બની હતી। તમે જોઈ શકો છો, હવે નીચે સ્ક્રોલ કરશો તમને છે ને આખીને છે ને તમે જોઈ શકો છો કે આપણે અહીં છે ને કે સંપૂર્ણ લેખ બતાવો એની ઉપર ક્લિક કરીને કે આખીની ન્યૂઝ જોઈશું। ઠીક છે, આપણે જોઈ શકતા હશો કે આ રીતે તમે જો તો તમને આખું છે ને કે ડિટેલમાં લખેલું દેખાશે શું એનું કારણ છે જેથી કે સીઆઈએસએફ ઓફિસરે એનું છે ને કે થપ્પડ માર્યો। ઠીક છે, પછી તમે વાંચવાની કોશિશ કરશો તો તમને લખેલું દેખાશે કે નવી દિલ્હી નવા ચૂંટાયેલા સાંસદ અને અભિનેતા તમે જોઈ શકો છો કે કંગના રનૌતને કે ચંદીગઢ એરપોર્ટ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળનો કોન્સ્ટેબલ દ્વારા એક ખેડૂતોનો અનાદર કરવા બદલ થપ્પડ મારવામાં હતી। ઠીક છે, આ કારણ છે તમે જોઈ શકો છો, તમને લખેલું દેખાશે કે શું એનું કારણ છે, તો કારણ છે ખેડૂતોનો કે અનાદર કરવામાં। ઠીક છે, તમે જોઈ શકો છો ખેડૂતોનો અનાદર કરેલો જેથી કે સીઆઈએસએફ ઓફિસર એને થપ્પડ માર્યો છે। ઠીક છે, પછી તમે આગળ જુઓ તો હિમાચલ પ્રદેશની કે મંડીમાંથી લોકસભાની ચૂંટણી જીતનાર
કે શ્રીમતી રણૌતે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ દિલ્હી જવા માટે ફ્લાઇટમાં બેસી રહ્યા હતા અને પછી જે મેં નીચે જોવો તો નવા સાંસદે કે કથિત રીતે થપ્પડ મારનાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ કે સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF કોન્સ્ટેબલની ઓળખ કુલવિંદર કૌર તરીકે થઈ છે. તમે જોઈ શકો છો. પછી નીચે જોવો તો કે મેં કે બાજુમાં કે તેણીએ સસ્પેન્ડ કરવામાં આવી છે. એટલે કે CISF ઓફિસરે છે ને થપ્પડ માર્યો તો એને છે ને કે પણ સસ્પેન્ડ પણ કરી દીધી છે. ઠીક છે, તમે જોઈ શકો છો. અને તેની સામે પ્રથમ માહિતી અહેવાલ કે FIR એટલે કે FIR પણ દાખલ કરવામાં આવી છે. ઠીક છે, એને થપ્પડ માર્યો છે તો CISF જે કોન્સ્ટેબલ હતી એને છે ને કે થપ્પડ માર્યા એટલે એને છે ને કે FIR પણ કરવામાં આવી છે અને એને સસ્પેન્ડ પણ કરવામાં આવી છે. ઠીક છે. પછી જોવો તો કે શ્રીમતી રણૌતને કે થપ્પડ માર્યા પછી અર્ધલશ્કરી દળના કોન્સ્ટેબલ કથિત રીતે અભિનેતામાં સાંસદ બનાવેલા કહ્યું કે છે કે કંગના રનૌતે એવું કે ખેડૂતોનો અનાદર કર્યો છે. ઠીક છે, જેથી એને છે ને કે ખેત કાયદાઓને કાનૂની ગેરંટી સહિત અન્ય મુદ્દાઓ સાથે ખેડૂતો દ્વારા 15 મહિના સુધી કે ચાલેલા વિરોધ દર્શાવવા 2020-21માં લઘુત્તમ ટેકાના ભાવ. ઠીક છે. તો દોસ્તો જોયું તમે કે આ છે ને એનું બધું કારણ છે. ઠીક છે. પછી તમે નીચે જોવો તો તમને છે ને કે મોબાઈલ ફૂટેજ પણ બતાવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે શ્રીમતી રાણાવતને સુરક્ષા અધિકારીઓની રિંગ દ્વારા કે સુરક્ષા ચેક ઇન તરફ લઈ જવામાં આવી હતી, જ્યાં તે કેટલાક CISF કે અધિકારીઓની સાથે વાત કરતી જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. અને તમે જોઈ શકતા હશો કે આ છે ને એનું કે ફૂટેજ પણ તમને જોવા મળે છે. ઠીક છે, તમે જોશો. આપણે કે આગળ એક વિડીયો પણ જોયો. ઠીક છે, કે એને શું કારણ છે કે કઈ રીતનું છે ને કે બોલાબોલી થઈ એ બધું તમે આગળ જોયું. ઠીક છે. પછી તમે નીચે જોઈશો તો તમને છે ને આ રીતનું આખી છે ને તમને લેટેસ્ટ ન્યૂઝ જોવા મળી જાય છે. ઠીક છે, આપણે જે એનું કારણ હતું ને એ જ તે જોવાનું હતું. મેન તો આપણે જોઈ લીધું. ઠીક છે. તો દોસ્તો તમારે પણ કે આનું આખી લેટેસ્ટ ન્યૂઝ જોવું ને તો તમે આ રીતે છે ને કે તમારે ગૂગલમાં જઈને કે કંગના રનૌતનો થપ્પડ કરશો આખી તમને NDTV ઉપર આખી ન્યૂઝ જોવા મળશે. ઠીક છે. પછી આગળ તમારે આ રીતે તમારી રીતે તમે વાંચી લીજો અને તમે જોઈ શકો છો કે આ એનું કે કારણ હતું. તમે જોઈ શકતા હશો કે બધું તમને છે ને અહીંયા કે દેખાય છે. ઠીક છે, તમે જોશો કે આમાં ડિટેલમાં તમને જોવા મળે છે. ઠીક છે, આપણે બધું વાંચતા નથી કારણ કે આ થોડો વિડીયો છે કે લાંબો થઈ જાય છે. આપણે ખાલી શું જોવું કે એનું શું એવું કારણ હતું. ઠીક છે, તો એનું ખેડૂતોનો અનાદર એવું કંઈક છે એનું કારણ કે તમે જોઈ શકતા હશો કે જેથી કે છે ને કે CISF ઓફિસરે કે તેને છે ને થપ્પડ મારેલો છે, અથવા તો તમે એક એનો વિડીયો પણ આગળ જોયો કે એમાં પણ કે CISF ઓફિસર છે એ પણ કહે છે કે શું લેવા એ થપ્પડ મારે છે. ઠીક છે. તો દોસ્તો આ તે જે કારણ હતું કે જેથી કે કંગના રનૌતને કે થપ્પડ માર્યો. ઠીક છે. તો દોસ્તો આ કારણ હતું કે જેથી કે કંગના રનૌતને કે CISF જે કોન્સ્ટેબલ છે એને કે થપ્પડ માર્યો. ઠીક છે, તમે આગળ મેં તમને છે ને કે બધું ડિટેલમાં જોયું. ઠીક છે, આપણે કે કંગના રનૌતે કે શું કરેલું હતું જેથી કે એને છે ને કે CISF જે કોન્સ્ટેબલ છે એને થપ્પડ મારેલો. ઠીક છે, આપણે બધું કે ડિટેલમાં આગળ જોઈ લીધું. ઠીક છે, તો હવે તમને ખબર પડી ગઈ છે કે શું કારણ હતું જેથી કે CISF કે કોન્સ્ટેબલે કે કંગના રનૌતને કે થપ્પડ માર્યો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડું જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.